से आया हाल, तब रूह फरामोशी ना रहे, बोए हाल में नूर जमाल। बोए हाल में नूर जमाल। ये सहूर करो तुम मोमिनो, ए सहूर करो तुम मोमिनो। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राज्य महाराज व धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને કોલ ફેલ અને હાલ, એ કોલ ફેલ હાલ સમજાવતા કહી રહ્યા છે કે આપણા કોલ ફેલ હાલ સંસાર તરફથી બદલાઈ અને રાજ્ય તરફ વળી જાય તો આત્મ જાગૃતિ જરા પણ આપણાથી દૂર નથી. હમણાં વાત થઈ ને, એની જ વાત આગળ ચલાવું છું. કોલ કહેની બદલાઈ જાય. કેમ કહીને બદલાઈ જાય? કે વાતો કરું તો મારા રાજની. ફુરસદ મળી તો વાતો કઈ કરવી? યાદ આવે છે રંગમોલ, યાદ આવે છે હોજકોસર, યાદ આવે છે જમનાજી પાટઘાટ. એ વાતો તો કરીએ જ નહીં આપણે. કોલ બદલાઈ જાય, વાતો આપણી બદલાઈ જાય, અને વાતો બદલાય તો કરની બદલાઈ જાય. વાત કરવાની વાત બદલાઈ જાય ને. જીવન બસ ફરક તો આટલો જ કરવાનો છે ને, ફેરફાર જીવનમાં આટલો જ કરવાનો છે. કોલ ફેલ અને હાલ. જે કોલ ફેલ હાલ આપણા સંસાર તરફ છે એ કોલ ફેલ હાલ આપણે રાજ્ય તરફ પરિવર્તિત કરવા છે. બાકી તો અહીં રહેવાનું છે. સંસારની જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એની એ જ કરવાની છે, બદલવાની થોડી છે. છોડવાનું કાંઈ નથી, અને છતાં બધું છોડવાનું. કાંઈ નથી છોડવાનું અને છતાં બધું જ છોડવાનું. કોલ બદલાઈ જાય. વાતો કઈ આપણને સાંભળવી ગમે છે, જેમ બોલવાની જુબાન આપણને રાજ્યની વાતો બોલવાનું ગમે, તો સાંભળવાનું શું ગમે? એવું ગમે છે? સુંદર સાથજી, જ્યારે આપણને એ વાતો બોલવાની ગમશે, એ વાતો સાંભળવાની ગમશે. કોલ ફેલ હાલ આપણી ગુણ અંગ ઇન્દ્રિયાનું પરિવર્તન થઈ જાય. શરીરની ઇન્દ્રિયો રાજ્યની વાત તરફ વળી જાય તો સુગંધ અર્શની આવે તો બોય આવે અર્શ કી. આ નાસિકાને, આ નાકને પરમધામની ખુશ્બુ આવે, આ આંખોને એ પરમધામનું ચિતવન થાય. લક્ષ્ય બદલાય તો. લક્ષ્ય નથી બદલાતું. ભૌતિકતા એટલી બધી અંદર ઘર કરી ગઈ છે આપણને કે આધ્યાત્મિકતા તરફ નજર જ નથી જતી, આત્મા તરફ નજર જ નથી વળતી. એટલી બધી ભૌતિકતા પાછળ આપણે પાગલ થઈ ગયા છીએ. થોડાક પાછા વળો. રાજજી કહે છે થોડાક પાછા વળો. બહુ દોડ લગાવી છે, ચારે તરફ આપણી દોડ જ ભૌતિકતા તરફ છે બધાની. હું પણ એમાં છું. આમાં બેઠા છો કોઈ બાકી નહીં. હું શીખામણ આપવા નથી બેઠો. આ આપણા બધાના દિલની વાતો કરી રહ્યો છું. હું તમારાથી જુદો થોડો છું. અહીં બેસી ગયો એટલે મને તમને શિખામણ આપવાનો અધિકાર છે એવું નથી. આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી ગયા છીએ. દોડ જ એક છે, એક જ દોટ છે બધાના દિલની અંદર. ભૌતિકતા કેમ કહીને વધુ સમૃદ્ધિ કેમ કહીને પ્રાપ્ત થઈ જાય. લક્ષ્ય જ એક બનાવી દીધું છે આપણે. અને ખૂબ ભૌતિકતા પ્રાપ્ત કર્યા પછી શું એનો અંત આવશે એવું લાગે છે? સુંદરસાજી, અંત લાવવો પડશે. ગુણાંગ ઇન્દ્રિયને રાજ્ય તરફ વાળવી પડશે, એનો અંત લાવવો પડશે. આ દોડને ક્યાંક તો અટકાવવી પડશે, અને આપણા હાથની વાત છે. રાજજી કહે છે મેં તને આ ઇલમ, આ જ્ઞાન એટલા માટે આપ્યું છે કે તારી આંખો ખુલી જાય, તને સમજમાં આવી જાય. એટલા માટે જ્ઞાન આવ્યું છે. આ પારાયણ કરવા માટે થોડું આવી ગયું છે. આ જ્ઞાન માત્ર પારાયણો કરવા માટે નથી આવ્યું.
સહુર કર. રાજી કહે છે સહુર કર એટલે શું? ચિંતન કર. એના એક એક શબ્દ પર તું વિચાર કર. તારા કોલને બદલ, ફેલને બદલ, અને ત્યારે હાલમાં તું પહોંચીશ. હાલ એટલે શું? સન્મુખ, રાજ્યની સામે પહોંચીશ તું. કહેની, કરની અને રહેની. આ સંસારમાં જે કંઈ કરી રહ્યા છીએ કહેની જ છે. જો એને રાજ્ય તરફ ડાયવર્ટ ન કરીએ તો. આગળ ચોપાઈમાં લખ્યું છે વાંચવું, લખવું, બોલવું, સાંભળવું, વિચારવું, આ બધું કહેની. પૂજ્ય સરકાર સાહેબ એટલા માટે કહેલું કે 1,00,000 વખત તારતમ બોલ્યા, 1,00,000 વખત જૂઠું બોલ્યા. કારણ કે આપણે રટ્યા, આચરણમાં ના મૂક્યું. આચરણમાં ના મૂક્યું તો બોલવાનો કોઈ મતલબ જ નથી. પછી તો એ લખવું પડે ને કે એ સત્વાની પઢકે લેવું જોઈએ કો સાર. બોલીએ છે શું? મથકે. અને મથવું તો છે જ નહીં. મથ્યા વગર તો મળવાનું જ નથી. આપણે બધાની વાંચન શક્તિ બહુ જ ક્ષીણ થઈ ગઈ છે. ઈમાનદારીથી કહેજો હો, આપણે વાંચન શક્તિ કેટલું વાંચીએ છીએ આપણે? ન્યૂઝપેપર સિવાય હો, ન્યૂઝપેપર સિવાય. આ બધા બેઠા છે બધાની વાત કરું છું. આપણી વાંચન શક્તિ કેટલી? હા, સાહિત્ય બધાના ઘરમાં કબાટો ભરેલા પડ્યા હશે. બધાના ઘરમાં કેટલું સાહિત્ય જ્યાં બી મળ્યું ખરીદી લીધું, જ્યાં બી મળ્યું ખરીદી લીધું, કબાટો ભરી દીધા છે. ખોલીને વાંચવાની કોશિશ કરી, ખજાનો ભર્યો પડ્યો છે. પણ ક્યાં? કબાટમાં. એ ખજાનો કબાટમાંથી નીકળીને દિલમાં આવી જાય ત્યારે કોલમાંથી ફેલમાં આવાય, ત્યારે કહેનીમાંથી રહેનીમાં આવાય. અને જ્યારે એ ખજાનો દિલમાં આવી જાય ને તો રાજ્યના સન્મુખ ઊભા રહેવામાં એક પલ પણ ના લાગે. આજે રાજ્ય આપણને આ સહુર કરવા માટેની આ વાત કહી રહ્યા છે. जब फैल से आया हाल, જ્યારે સહુર કરશો, આ વાતને વિચારશો, ત્યારે ફેલ સે આયા હાલ. પછી વિચાર અંદર આવશે કે હું જે બોલી રહ્યો છું એ બોલવાનો મતલબ શું છે? હું વાંચ્યું, ચોપાઈ વાંચી તો ચોપાઈનો અર્થ શું કહેવા માંગે છે? અને જ્યારે એ અર્થને દિલમાં આત્મસાત કરી લઈશું તો નજર ક્યાં પહોંચશે? પરમધામ. જ્યાં સુધી એ શબ્દને આત્મસાત નહીં કરીએ, એ શબ્દની સમજને દિલમાં ઉતારશું નહીં, ત્યાં સુધી નજર નહીં ખુલે. સુંદર સાહેબજી, વાત તો માત્ર નજર ખોલવાની છે ને. જાગવું એટલે શું? નજર ખુલી જાય. કઈ? આત્મ દ્રષ્ટિ. અત્યારે આંખો તો બધાની ખુલ્લી જ છે ને આપણી. આ આંખો ખોલવાની વાત નથી. મેરી રૂહ તું આંખા ખોલ. કઈ આંખો ખોલવાની છે? ફરામોશી કોને છે? આ ફરામોશીમાં છે કે મૂળ સ્વરૂપ ફરામોશીમાં છે? મૂળ સ્વરૂપ જે મૂળ મિલાવવામાં બેઠું છે એ ફરામોશીમાં છે. અને એની નજર ખોલવાની છે. એની નજર ક્યારે ખુલશે? જ્યારે આ તનની અંદર કોલ ફેલ હાલ બદલાશે ત્યારે પરાતમની નજર ખુલી જશે. આપણા કોલ ફેલ હાલ બદલાય, આપણી કહેની કરની રહેની બદલાઈ જાય, ચિંતન બદલાય, ફેલ આए હાલ આયા. શું કે છે રાજજી? तब रूह फरामोशी ना रहे. જ્યારે ફેલમાંથી હાલમાં આવી જાય તો રૂહ ફરામોશી ના રહે. ત્યારે આત્મ ફરામોશીમાં કેમ કઈ રહી શકે? કેમ ના રહે? ફરી વાત સમજો સુંદર સાહેબજી. આ જે તન આપણને અહીંયા આગળ પ્રાપ્ત થયું છે એ તન પરાતમને આ ખેલ જોવાનું સાધન છે. પરાતમ આ તનના માધ્યમથી આ ખેલને જોઈ રહી છે. આખી વાતને સમજો સુંદર સાહેબજી. કઈ કેટલી ભ્રમણાઓ ઉડી જશે જ્યારે આ વાત આપણે સમજશું ત્યારે.
જગતની કઈ ભ્રમણાઓ અત્યાર સુધી આપણા બધાના મનની અંદર કેટલી બધી ભ્રમણાઓ પડી છે ને, આ બધી ભ્રમણાઓ એક પલકારામાં ઉડી જશે. પર આત્મ પરમધામથી આ સંસારની અંદર તો આવી નથી, ત્યાંથી તો કશું અહીંયા આગળ આવી શકે નહીં. તો આવી શું છે? એની સુરતા, નજર. અને એ ક્યાં આવી? આ તનની અંદર. આ તન એ પરાત્મને આ ખેલ જોવાનું માત્ર સાધન છે, માધ્યમ છે. આ તનના માધ્યમથી પરાત્મ ખેલ જોઈ રહી છે. હવે આના કોલ ફેલ હાલ બદલાય તો પરાત્મના કોલ ફેલ હાલ બદલાઈ જાય. જે અહીં વિચારો છો એ ત્યાં પહોંચે છે. ઇતથે સંદેશ ભેજત હે સો પહોંચત હે હક કો. બધી વાતો ત્યાં પહોંચે છે. આ તનના માધ્યમથી પરાત્મ ખેલને જોઈ રહી છે. હવે હું અત્યારે વિચારું છું કે હું જૈનથી છું, તો પરાત્મ જે મારા તનના માધ્યમથી ખેલ જોઈ રહી છે એ શું વિચારે છે? હું જૈનથી છું. આ દિલમાં જેટલું ઉપજે એ બધું જ પરાત્મના દિલમાં ઉપજે. કારણ કે બંને દિલ રાજ્યએ કનેક્ટ કરી દીધા છે. આ દિલ અને પરાત્મનું દિલ, બંને દિલ એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા છે. આ દિલમાં જેટલું ઉપજે છે એ બધું જ પરાત્મના દિલમાં પહોંચે છે. હવે અહીંયા આગળ ઉપજે છે શું? આપણી પાસે તારી ચાહતો કઈ પડી છે? સંસાર. તો પરાત્મના દિલમાં ચાહતો કઈ ભરી પડી છે? સંસાર. જેવી અહીંયા આગળ ચાહતો બદલાય, પરાત્મના દિલની ચાહત બદલાય. આ દિલની અંદર ચાહત આવે કે મારા રાજ્યના મુખારવિંદના દીદાર કરવા છે, તો પરાત્મના દિલમાં એ આવે. આ નજરોથી આ દિલની અંદર રાજ્યના સ્વરૂપનું દર્શન થાય તો પરાત્મની નજર ત્યાં ખુલે. આ આંખો જે જોશે એ પરાત્મની આંખો જોશે. આ દિલમાં જેટલું ઉપજે છે એ બધું જ પરાત્મના દિલમાં ઉપજે છે, ત્યાં પહોંચે છે. જાગવાની આટલી તો રીત છે. રાજ્ય અહીંયા આગળ શું કામ ઇલમ લઈને આવ્યા? નહીતર સમજો, બેઠા છીએ ક્યાં આપણે? મોલમી લાવવામાં. અને રાજ્ય ક્યાં બેઠા છે? એ પણ મોલમી લાવવામાં. આપણે એમની સામે બેઠા છીએ, નજર ખેલ તરફ છે. રાજ્ય આપણને જગાડવા હોય તો વાર કેટલી? એક ચૂટકી બજાવે, બધાની નજર ખુલી જાય, એટલી જ વાર લાગે ને? કેમ ચૂટકી નથી બજાવતા? એક વાર બજાવી દીધી, વ્રજમાં આવ્યા હતા, ધરાવો ના આવ્યો, ફરી ખેલ માંગ્યો. ચલો કઈ વાંધો નહીં, ફરી ખેલ જોઈ લો. હવે આ વખતે રાજ્ય કહે છે તું જ્યારે કહીશ ત્યારે ખેલ ખતમ થશે. ખેલ જરાય કઠિન નથી બનાવ્યો. અને એટલા માટે રાજ્ય કહે છે મેં તને ઇલમ આપી દીધો, આ ઇલમથી સહુર કર. સહુર કર, કોલ ફેલ અને હાલ તારા બદલી નાખ. તો રૂહને લજ્જત એ જ ક્ષણે પહોંચી જશે. ઇત હી બેઠે ઘર જાગે ધામ. પરમધામ જાગવા માટે મૃત્યુની આવશ્યકતા જ નથી. જગતના બધા ધર્મો આપણને સમજાવશે કે સ્વર્ગ ક્યારે જવાય, વૈકુંઠ ક્યારે જવાય અને પરમધામ ક્યારે જવાય? મર્યા પછી. આજે, અત્યારે, અહીં બેઠા બેઠા. પલનો પણ વિરંબ નહીં, એટલી પણ વાર નહીં લાગે. આનથી સારો માર્ગ કયો હોઈ શકે? ન જપ ન તપ ન કશું જ કરવાની જરૂર નહીં. દેહને કોઈ કષ્ટ આપવાની જરૂર નહીં, કે હિમાલયમાં જંગલમાં તુફાન તપ કરવા માટે જવાની જરૂર નહીં. જ્યાં બેઠા છો ત્યાં બેઠા બેઠા સહજતાથી બસ દિલમાં મારા પ્રીતમનું સ્વરૂપ વસી જાય. પ્રીતમમાં સાથે અર્શમાં કરેલી લીલાઓ દિલમાં વસી જાય. આહા, એ રંગબાવલમાં કેવી પ્રેમમયી લીલામાં આપણે ડૂબેલા હતા. આશિકો માશુકા ઇનવિધ લાગ્યા સ્વાદ. બસ એ પ્રીતમનો સ્વાદ લાગી જાય, એની મસ્તી ચડી જાય તો રૂહ ફરામોશી ના રહે. બોએ હાલ में नूर जमाल. અને ક્યાં પહોંચી જાય? બોએ
हाल में नूर जमाल. नूर जमाल કોણ છે? અક્ષરાતીત મારો પ્રાણ પ્રીતમ. બસ એની સામે સન્મુખ આંખ ખુલી જાય અને પછી તો હું ને તું. અર્શમાં તો લીલા જ એ છે, મારા પ્રિયતમની. એની સાથે મારી પ્રેમમય ઈશ્કની લીલાઓનો આનંદ દિલમાં પલ પલ આવ્યા કરે. પછી ત્યારે સ્થિતિ બદલાય આપણી. ખાતે પીતે, ઉઠતે બેઠતે, સોવન સુપન જાગ્રત. દમ ના છોડે માશુક કો જાકી અસલ હક નિસ્બત. એક પલ માત્રમાં પણ પ્રીતમ આપણાથી દૂર નહીં થાય. આટલું તો કરવું છે. કઠિન કામ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કઠિન કામ છે ના, બહુ જ સહેલું કામ છે. અને બહુ સહેલું કામ છે છતાંય 400 વર્ષથી ભટક્યા છીએ. ક્યાં સુધી સુંદર સાધજી? હવે નથી લાગતું હવે આપણો સમય પૂરો થઈ ગયો છે? હવે રાજ્ય આપણને પરમધામની આ ગુજ વાતો એટલા માટે તો રાજ્ય ખોલવા માંડી કે બસ તું આવી જા, હવે બસ બહુ થઈ ગયું. હવે તારો ઇંતજાર મારથી સહન નથી થતો. તારી જુદાગી હવે મને સહન નથી થતી. ઉતાવળ કોને છે? રાજ્યને. આપણે તો ક્યાં ઉતાવળ છે? હજુ ગ્રીન કાર્ડ સિટીઝન બાકી છે. આપણને જરાય ઉતાવળ નથી. અને પાછું રાજ્ય પણ શીખવાડી દીધું છે. ત્યાં આવીને પછી હું એમ કહું કે કેમ મોડું કર્યું. આપણને પૂછે કદાચ કે કેમ મોડું થયું, તો જવાબે શીખવાડ્યો છે, ધની મેં તો સૂતી. આય હાય હાય હાય. આપણે કહી દેવાનું, ધની મેં તો સૂતી નીંદ में तुम बैठे हो जागृत, खेल भी तुम देखलावत, बल मेरा कछु ना चलत. મારું બલ ક્યાં ચાલે છે રાજજી? મેં તો સૂતી. આય હાય, મને તો બસ માયામાં હું તો સૂતેલી હતી. તમે જાગ્રત હતા, તમારી જવાબદારી નહોતી મને જગાડવાની. મારું બલ તો કઈ ચાલતું જ નહોતું. તમે કરો એમ થતું હતું. સંસારની લીલામાં તો આપણે કરીએ એમ થાય, પણ આત્મ જાગૃતિમાં તો આપણે એ જ કરીએ છીએ. ત્યારે રાજ્ય એમનો સંદેશ આપવા માટે આ ઘેર 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 પહોંચ્યા. પણ ખબર નહીં, આપણા દિલ, ઘણી વાર ચર્ચામાં કહું કે આપણા ગામમાં પેલા ગામ કૂવા હતા ને, અત્યારે નળ આવી ગયા ઘેર. પેલા ગામ કૂવા હતા, બેનો કૂવામાંથી પાણી ભરવા જાય એટલે કૂવાના કિનારે પથ્થરનો પેલો પાળો બાંધેલો હોય, એ દોરડા ખેંચવાથી એનામાં લીસોટા પડી જાય. પથ્થર ઉપર દોરડું ઘસાવાથી પથ્થર પર લીસોટા પડી જાય. આપણું દિલ ખબર નહીં કયા પથ્થરનું બનેલું છે. આટલા સમયથી વાણી ચર્ચા આપણને તીર પર તીર વાગે છે, આપણા દિલ પર જરાય ઘા નથી થતો. ખબર નહીં કયા પથ્થરનું દિલ બન્યું છે આપણું. અને પાછું એ વાતનું આપણને દુઃખે નથી. દુઃખ નથી આપણને કે મારો રાજ્ય મારા માટે ઘેર ઘેર ભટકે છે, વગર બોલાય મારી પાસે આવે છે, અને છતાંય મને મારા રાજ્ય સાથે જોડાવાની જરાય દિલમાં તાલાવેલી નથી. કોઈ ઉત્કંઠા જ નથી. ખબર નહીં કયા દિલથી આપણું કેવું બનેલું છે. એ સહુર દેખો. રાજી કે છે આ સહુર કરો તમે તો કોલથી ફેલ, ફેલથી હાલ, અને એ હાલમાં આવી ગયા તો ક્યાં રૂહ બેઠી છે? મૂલ મિલાવામાં ધનીના ચરણોમાં ત્યાં બેઠા છે. નજર ત્યાં એક પલકારામાં ખુલી જશે. સામે મારો પ્રાણ પ્રીતમ બેઠો છે, ચલ આવી જા. અરે વાહ, ઊભો થઈને તને આલિંગનબદ્ધ કરી દેશે. ચાલ ઉઠ કે નાહીએ જમનાજી કીજે સકલ સિનગાર. ચાલ આજે જમનાજી પાટઘાટ જવાનું છે. આટલી જ વાર છે.
અર્શમાં તો પલે નથી વીતી, અહીં યુગો વીતી જાય છે. ત્યાં તો સોઈ ઘડી સોઈ પલ, એની એ જ પલ એની એ જ ઘડી ચાલી રહી છે. એ જ પલમાં આવ્યા છીએ અને એ જ પલમાં પાછા પહોંચી જઈએ. બસ ઇંતજાર આપણો છે. બેશક હોય દીદાર કર, બેશક હોય દીદાર કર. હવે તું બેશક થઈ જા. આપણે હજુ હું પરમધામની આત્મા છું કે નહીં, મને શંકાઓ રહે છે નહીં. કારણ કે ઘણા મને પૂછે, હા મહારાજ 12,000 જ આવી. અને એવું કેમ પૂછે ખબર છે? કારણ કે મારી રહેની તો એવી નથી કે 12,000માં નંબર લાગે. મોટા ભાગે પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ એ હોય છે કે પરમધામથી 12,000 જ આવી. કારણ કે મારું કામ તો એવું છે કે 12,000માં તો નંબર અમારો નહીં જ હોય. એટલે પછી અમારે કહેવું પડે કે ના ના એ તો બધી બેસુમાર કો લાયસમાં બહુ આવી છે ને તું તો છે જ. નિશ્ચિતપણે દાવો છોડવાનો નથી આપણે, દાવો તો લેવાનો જ છે. હું રાજ્યની અંગના છું એ દાવો ક્યારે નહીં છોડવાનો સુંદર સાજી. કારણ કે દાવો રાજ્યના હુકમથી જ મળ્યો છે આપણને. એ હુકમે જ દાવો લેવડાવ્યો છે. અહીં ભેગા થયા છે તો પણ રાજ્યના હુકમથી, વાતો થાય છે તો પણ રાજ્યના હુકમથી, કોઈ કહેવાય કેવડાવે તો પણ રાજ્યના હુકમથી, દાવો લીધો છે તો પણ રાજ્ય દાવો લેવડાયો છે કે તું મારી અંગના છે. બાકી તો ભેગા ના થવાય. અહીં ભેગા થવા બેસી પણ ના શકીએ. નિશ્ચિતપણે બ્રહ્મસૃષ્ટિનો દાવો લીધો છે આપણે અને છીએ જ. બસ પણ એ દ્રઢ વિશ્વાસ કરીને આગળ ચાલી નીકળવું છે. એ દ્રઢ વિશ્વાસ કરીને ભૌતિકતા તરફથી આધ્યાત્મિકતા તરફ પાછું વળવું છે. ભૌતિકતાની દોટમાંથી થોડુંક વિશ્રામ લઈ અને રાજ્ય તરફ આપણી દોડ પાછી દોડાવી છે. આટલું કરવું છે. દોડ આપણી બદલવી છે. લે જવાબ હોય બેશક, બેશક હોય જવાબ લે. બેશક હોય વાણીથી રાજ્યને ઓળખે અને બેશક તું રાજ્ય પાસેથી જવાબ માંગ. આ ઇલમમાં બેસીને રાજ્ય આપણને આપણા એક એક પ્રશ્નનો જવાબ આપે છે. સમજવાની એક ક્ષમતા આવી જાય ને તો આમાં બધા જ આપણા પ્રશ્નોના જવાબ રાજ્યએ ભરી ભરીને મૂકી દીધા છે. એહી મોમીનો મારફત, આ મોમીનોની મારિફત છે. એક એક વાતના જવાબ. જે વાતોના જવાબ આપણને પરમધામમાં આપણને ખબર નહોતી એ વાતોના જવાબ રાજ્ય અહીંયા આગળ આપ્યા. હકીકત અને મારિફતની, રાજ્યના પૂર્ણ સ્વરૂપની જે વાતની આપણે પરમધામમાં ખબર નહોતી એ પહેચાન અહીં આવીને કરાવી. હવે એમ થાય કે પરમધામમાં પણ રાજ્યની ખબર નહોતી, એમની સાથે રહેતા હતા છતાંય ખબર નહોતી. આશિક અને માશુક નાતો શું છે રાજ્ય સાથેનો આપણો? આશિકીનો. પરંતુ લીલા કરવા માટે જે આપણને અલગથી સ્વરૂપ રાજ્ય બનાવ્યું, અલગ સ્વરૂપ ધારણ કરી આપ્યું અને એના કારણે દિલમાં એ ભાવ આવ્યો કે હું ને રાજ્ય બે તો જુદા. મેં अर्श में हक को जुदा जानती, લાવતી શબ્દ में वर्णन. હું પરમધામમાં રાજ્યને મારાથી જુદા સમજતી હતી, શુદ્ધ નહોતી. હકીકત અને મારિફતની પરમધામમાં આપણને પહેચાન નહોતી. આ ઇલમથી ખબર પડી કે આખું પરમધામ તો સ્વલીલા અદ્વૈત છે. એક રાજ્ય સિવાય પરમધામમાં બીજું કંઈ છે જ નહીં. રૂહો પણ રાજ્ય, શામાજી પણ રાજ્ય, અક્ષરબ્રહ્મ પણ રાજ્ય અને પરમધામના 25 પક્ષ ખૂબી ખુશાલી પશુ પંખી સહિત આખું પરમધામ રાજ્ય જ છે. આ વાતોની પરમધામમાં આપણને ખબર નહોતી. પરમધામમાં રહેતા હોવા છતાં અને ખબર પડે તો લીલાનો આનંદ એ જ ક્ષણે ખતમ થઈ જાય. સુંદર સાજી, લીલાનો આનંદ ના આવે, ઇશ્કનો આનંદ ના આવે.
અને એટલા માટે રાજી કહે છે પરમધામમાં હું તને આ વાત ચાહું તો પણ નથી સમજાવી શકતો. પરમધામમાં રાજી 4 સાગરોની લીલા નથી કરી શકતા, ચાહે તો પણ નથી કરી શકતા. ઇલમ આપણને પરમધામમાં રાજી નથી સમજાવી શકતા કે જ્યાં ઈશ્ક છે ત્યાં ક્યારેય પણ ઇલમ આવી શકે જ નહીં. ઈશ્ક અને ઇલમ બે સાથે ન થઈ શકે. ઈશ્ક તો દિલની ઉર્મિઓ છે, ત્યાં જ્ઞાન આવે ને ત્યાં ઈશ્ક મટી જાય. એટલા માટે ખેલમાં લઈ આવ્યા. બાકી આ ચરકીન ભૂમિ બતાવવા માટે થોડા લઈ આવ્યા છે રાજજી. આ ચરકીન એટલે શું? ઉકરડો. અને કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને ઉકરડો બતાવવા માટે લઈ જાય તો શું રાજ્ય આપણને સંસાર, માયા, ગંદકી એ બતાવવા માટે લઈ આવ્યા છે? ના સુંદર સાજી, પોતાના દિલની વાતો બતાવવા માટે લઈ આવ્યા છે. રાજજી કહે છે જે વાતો હું પરમધામમાં તને નહોતો કહી શકતો એ આ ઇલમથી તને અહીંયા આગળ કહી દીધું. એ કહેવા માટે તને અહીંયા આગળ લઈ આવ્યો છું. પણ આપણને ઇલમના બદલે ઉકરડો વાલો લાગ્યો છે, ગંદકી વાલી લાગી છે. રાજજી કહે છોડે વાત, આવી જા પાછો મારી તરફ, હું તને આ વાતની સમજ આપું. એક એક વાતના જવાબ રાજજી કહે છે મેં વાણીમાં તને લખાવું છું. ખિલવત કર સાત હક, તું પાછી મારી લીલાઓમાં ડૂબી જા. ખિલવત શું છે? મારી અને મારા પ્રિયતમ વચ્ચેની પ્રેમમય લીલાઓ. ધ્યાનથી સુંદર સાચી. ખિલવત કોની છે? મારી. જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં, કોઈ પણ લીલામાં હું છું એ ભાવ નહીં આવે ત્યાં સુધી લીલાનો આનંદ નહીં આવે. આ થર્ડ પાર્ટી લીલા નથી. થર્ડ પાર્ટી લીલા એટલે કોઈકની વાતો, ત્રીજી વ્યક્તિની વાતો. આ ત્રીજી વ્યક્તિની વાતો નથી. આ કોની વાતો છે? મારી અને મારા પ્રિયતમની. આ કોઈ કિસ્સા કહાની નથી. આ કોઈની વાતો નથી કે ફલાણા ભગવાન જન્મ્યા ને પછી વનમાં ગયા ને પછી ત્યાં ગયા ને પછી રાક્ષસોને મારી નાખ્યા, ના કર્યું તે કર્યું. એ કોની વાતો થઈ? થર્ડ પાર્ટી. આ કોની વાતો છે? મારી અને મારા પ્રિયતમની. મારી વાતો છે. આ ખિલવતની વાતો છે. મારા પ્રિયતમ સાથેના મારા પ્રેમ સંબંધોની વાતો છે. એ વાત કે છે હું તને યાદ દેવડાવું છું તો એ વાતોમાં પાછું ડૂબી જા. રૂહ હકસો બાત વિચાર કર, હે મારી રૂહ, તો આ બધી વાતોનો દિલમાં વિચાર કરે. દિલ પરદા દે ઉડાય, બસ દિલનો પડદો ઉડાડી દે. આ પડદો આવી ગયો છે ને, સંસારનો પડદો આવી ગયો છે. રાજ્યને આપણી વચ્ચે આ પડદો આવી ગયો છે માયાનો. આ પડદો હટી જાય તો એક પલકારામાં રાજ્ય આપણી સન્મુખ જ છે, દૂર જરાય નથી આપણાથી. ક્યાંક તો ઘડીક વાર માટે આંખ બંધ કરીને પ્રિયતમના સ્વરૂપને નિહારી લો ને. કોઈક વાર તે પરમધામની ચેતનાને દિલમાં વસાવી લો, એ અર્શના સુખોને દિલમાં વસાવી લો. ક્યારેક તો પ્રિયતમના આલિંગનમાં સમાવી જાઓ. હજુ રાજ્યને આપણે આપણાથી બહુ જ મોટા બનાવી દીધા છે. રાજ્ય પાછા સુંદર સાથ હોવા છતાં રાજ્યને આપણે દુનિયાના ભગવાનોની લાઈનમાં મૂકી દીધા. સુંદર સાથ બોલવા વાળા છે કે રાજ્ય ભગવાન. કેવા? રાજ્ય ભગવાન. તમારા ભગવાન, તમારા ભગવાન, તમારા માતાજીના મારા રાજ્ય ભગવાન. મારો નાતો શું છે રાજ્ય સાથે? આશિક અને માશુકનો. મારી લીલા કઈ છે? ઈશ્કની લીલા છે સુંદર સાજી. અને ઈશ્કની લીલામાં આશિક અને માશુક વચ્ચે કોઈ પડદો ના હોય, કોઈ મર્યાદા ના હોય. ક્યારેક તો રાજ્યને બાહોમાં પોતાને જાતને સમર્પિત કરી દો, ક્યારે તો આલિંગનબદ્ધ થઈ જાઓ, ક્યારે તો રાજ્યના ગાલ પર એકાદ મસ્ત ચુંબન કરી લો, ક્યારેક રાજ્યના ખોળામાં માથું નાખીને રાજ્ય તમારા માથામાં હળવે હળવે આંગળીઓ ફેરવે, ક્યારેક રાજ્યનું માથું તમારા ખોળામાં લઈને રાજ્યને જુલ્ફોમાં તમારી આંગળીઓથી મસાજ કરો, ક્યારેક તો લાડ કરી લો. આ ચિતવન છે. ચિતવન કયું છે?
રાજજી સાથે પ્રેમમયી લીલા, એ ચિતવન છે આપણું. પરમધામ તો ચેતન છે, ત્યાં તો જડ કશું છે જ નહીં. દિવાલો પણ નૂર છે ને થંભ પણ નૂર છે, વસ્ત્ર અને આભૂષણ પણ નૂર છે અને ચિત્ત ચાહ્યા છે. ત્યાં વસ્ત્રોની આવશ્યકતા નથી. અરે આત્માનું તન થોડું છે, પંચભૌતિક તન થોડું છે આપણું. આ શરીર પંચભૌતિક 5 તત્વોનું બનેલું છે. પરાતમ જે મૂળ સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે એ પંચતત્વોનું થોડું છે. તો કેવું છે, સાકાર કે નિરાકાર? હમણાં એક બહુ સરસ વ્યાખ્યા મહારાજ રામભદ્રાચાર્ય, હમણાં રામ મંદિરનું બહુ ચાલે ને, તેમના બહુ વિડીયો અમને આવે, તો એક વિડીયો સાંભળતો હતો રામભદ્રાચાર્યનો. તો નિરાકારની એમને એક બહુ સરસ વ્યાખ્યા કરી. આપણે શું માનીએ છીએ નિરાકાર એટલે શું? જેનો આકાર ન હોય તે નિરાકાર. એમને વ્યાખ્યા બદલી. નિરાકાર એ નથી, એમને શું કીધું? નિર્ધનાયતે આકાર, જેમાંથી બધા આકાર બન્યા એ નિરાકાર. બહુ સુંદર વ્યાખ્યા કરી એમને સમજાવીને. જેમાંથી બધા આકાર બન્યા, સમગ્ર સંસારની ઉત્પત્તિ જેમાંથી થઈ, જેના મૂળ સ્વરૂપ છે એ સાકાર છે, અને જગત નિરાકાર. હવે ખબર પડે છે લોકોને. આપણને પ્રાણનાથજીએ વર્ષો પહેલા સમજાવી દીધું ને, રોજ બોલે છે નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. જેમાંથી આકાર ઉત્પન્ન થયા, આ બધાના માટે જે સર્જનહાર છે એને નિરાકાર કીધો. એની સાથે આપણો સંબંધ જોડાઈ જાય. રૂહ બાતે વતન કી, રૂહ બાતે ક્યાંની કરશે? ઘરની. ઘર સિવાય વાતો કરવા જેવું છે શું? હમણાં ચર્ચા બંધ થશે એટલે કઈ વાતો કરશું આપણે? ઘરની. જેનું જે ઘર હોય એ ઘરની વાતો કરશે જ, બરાબર ને? આપણું ઘર ક્યાં? સ્વીકાર બી. એક વાત તમારી ઈમાનદારીની દાદ દેવી પડે છે સાહેબ. ખરેખર ઈમાનદાર છો કે તમે સ્વીકાર કરી લો છો આપણું ઘર કયો છે? માયા. એટલે આપણે પરમધામ સાથે કોઈ સંબંધ. અરે દૂધમાં દહીંમાં બેમાં ના રખાય. એક બયાન મેં રાજજી કહે છે, અરે કબીર દુનિયાના સંતો કહે છે કે પ્રેમ ગલી અતિ સાંકડી, ત્યામે દો ન સમાય. પ્રેમ ગલી એટલી સાંકડી છે ને, એમાં બે ના સમાય. રાજજી વાણીમાં કહી દીધું, આ તો દુની લો યા દિન, માયા ઓર બ્રહ્મ બે સાથે પ્રાપ્ત ન થાય. આ તો બે બગડશે. કાં તો માયા લઈ લો, કાં તો બ્રહ્મ લઈ લો, કાં તો રાજ્ય તરફ લાગી જાઓ, કાં તો ટાઈમ બગાડ્યા વગર માયા તરફ લાગી લો. એક તો સુધરે, આ તો બે બગડશે. અધવચ્ચે રહીને બે બગડે ને. સુંદર સાતજીના જે ઘરનો હોય એ ઘરની વાતો કરે. કર્મા સુખ સો મિલાય, અને શું કરવાનું છે? કર્મા સુખ સો મિલાય. તારા પ્રિયતમ સાથે તું મિલનની વાતો કર, તારા પ્રિયતમ સાથે મિલનનું સુખ તું ભોગવી લે. આખું પરમધામ આપણી રાજ્ય સાથેની લીલા સ્થલી છે. ખિલવતની લીલામાં રાજ્ય કે છે, બે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મને ખબર છે રસ આપણને ભજનમાં છે, પણ થોડીક વાર તમારું રુચિભંગ કરું જ છું. પણ ખબર નહીં, મારી માન્યતા એવી છે, હું ખોટો પણ હોઈ શકું. પણ મારી એવી માન્યતા છે કે આત્મ જાગૃતિ માટે આ જરૂરી છે. હું ખોટો હોઈ શકું, હું એવું નહીં કહેતો કે હું સાચો છું, પણ એવું બની શકે. પણ મારી માન્યતા એવી છે કે આત્મ જાગૃતિ માટે આ રસ્તો બરાબર છે. ભજન બી કરવાના, કીર્તન પણ કરવાના, એ રસ્તો ખોટો છે એવું કહેવાનો મારો ઈરાદો જરાય નથી. પણ ખબર નહીં, એવું લાગે છે કે જ્યાં સુધી આની સાથે નહીં લાગો, આત્મ જાગૃતિ નહીં થાય. એટલે થોડું કષ્ટ આપું છું. ખિલવતની લીલા રાજી કહે છે અનંત અને અદ્વૈત. આખા પરમધામની અંદર 25 પક્ષ
એ તો 25 પક્ષ તો રાજ્ય અહીંયા આગળ વર્ણન કર્યા. આ વાણીમાં પરિક્રમા ગ્રંથમાં માનો કે પરમધામના 25 પક્ષનું વર્ણન કર્યું છે, એટલે પરમધામ એવડું જ છે? આમાં વર્ણન કર્યું છે એટલું જ છે પરમધામ? ના સુંદર સાજી, એ સાગરોની એક બુંદ અહીંયા આગળ લઈ આવ્યા છે. સાગર તો બાકી રહ્યા, એક બુંદ, અને એમાં આટલું વર્ણન કર્યું છે. અમાપ પરમધામ છે, અનંત 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 લીલાઓ અને અનંત સુખ ભર્યા પડ્યા છે, જે બધું તો આમાં સમાવી શકાય એમ છે જ નહીં. એ બધું સમાવવું હોય તો શું કરવું પડે? આ ધરતીનો કાગર કરું, વનરાયની કલમ કરું, સમુદ્રના પાણીની શાહીઓ કરું, અને કીડીના પગ જેટલા અક્ષરે લખું તો અહીંયા પૂરું નહીં થાય. આમાં લખ્યું છે એટલું જ પરમધામ નથી, એનાથી અનંત ગણું વધારે. અહીં તો એક ઝલક બતાવી છે આપણને પરમધામના સુખોની, પરમધામની વાતોની. એના આધારે તમે એ ચિત્તમાં ધરી લો કે પરમધામ કેવું છે. અને ત્યાં મારા પ્રીતમ સાથે ખિલવત એટલે કે પ્રેમમયી લીલાઓમાં રાજજી મને રીઝવવા માટે કરીને અપાર સ્વરૂપ પણ ધારણ કરી લે છે, અને ઘણીવાર એક સ્વરૂપ સાથે આપણે સૌ મળીને પણ લીલા કરીએ છીએ. આ વાતો કે છે ખિલવતની, તું યાદ કરી લે. जो गूंज अपनी रूह का, અને આ આપણું પરમધામનું ગુજ, ગુજ એટલે રહસ્ય, છુપી વાતો, દિલની વાતો. આ જે પરમધામની છુપી વાતો છે, સુખોલ માસુક આગુ, રાજજીના આગળ તું તારી આ વાતો ખોલી નાખ હવે દિલની. તારા દિલમાં જે ભર્યું પડ્યું છે તું ત્યાં ખોલી નાખ. કોઈ વાત છુપાવવાની જરૂર નથી, કારણ કે આમે તારા દિલની બધી વાતો રાજજી જાણે જ છે. એનથી ચોરી કરી શકીએ એમ છીએ આપણે? તન કી જાને, મન કી જાને, દિલ કી જાને ચોરી, वो साहेब से क्या छिपा जिसके हाथ में દોરી. શું છુપું છે નાસી? બધું જ આપણા દિલની વાતો જાણે છે. તો ભાઈ કન્ફ્યુઝ કરી દે ને ભાઈ, સ્વીકાર કરી લે, દિલની સાથે દિલની વાતો કરી લે તો યો કર જન્મ સુફલ, એસી કર હક સો તું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, યો કર તું જન્મ સુફલ. બસ છેલ્લું ચરણ, જન્મ સુફલ કરી દે. જન્મ સુફલ કરવો એટલે શું? આવવાનો ઉદ્દેશ તારો પાર પડી જાય, માનવ તન ધારણ કરવાનો ઉદ્દેશ પૂરો થઈ જાય. શું ઉદ્દેશ છે આપણો? માનવ તનનો ઉદ્દેશ શું છે? માનવ તન મળ્યું છે તો એનો ઉદ્દેશ શું છે? ભવસાગરથી પાર થવું એ બ્રહ્મ સૃષ્ટિનો ઉદ્દેશ નથી. ખેતરમાં ઘઉં વાયા છે, આપણે પાણી ઘઉંને પીએ કે ચીલને પીએ? અને ચીલ વગર માંગે પી જાય, એને સ્પેશિયલ પિયત આપવું ના પડે. ભવસાગરથી પાર તમારે થવાની કામના કરવાની જરૂર જ નથી. આપણી કામના કઈ છે? આત્મ જાગૃતિ. આત્મ જાગૃતિના માર્ગે ચાલી નીકળો. જીવ તો એની મેરે ભવસાગરથી પાર થઈ ગયો. જે જીવે કીધો મારો સંગ, તેનો મેલો ન કરું ભંગ. રાજી કહે છે જે જીવ તમારો સંગ કરી રહ્યો છે તો આપે પાર થઈ ગયો. કરની કર્મ કછું ના રહ્યા, એના તો બધા કર્મો મટી ગયા, એ તો પાર થઈ ગયો. તો એને પાર કરવા માટે મહેનત કરી રહ્યા છીએ? ના. જીવન સફળ કર. જીવન સફળ ક્યારે થશે? આત્મ જાગૃતિ એકમાત્ર, બીજો કોઈ ઉદ્દેશ આપણા જીવનનો ન હોય. અને આત્મ જાગૃતિ મળી ગઈ તો ભવસાગરથી પાર તો જીવ તો એની મેળે થશે.
આપણે નિજ સ્વરૂપમાં નિજાનંદમાં મસ્તીમાં ડૂબી જઈશું. આ નિજાનંદની મસ્તી ચડાવવાનો ખેલ છે, આત્માના આનંદમાં ડૂબવાનો ખેલ છે. આ માયાનો ખેલ નથી. આપણા માટે તો આત્માના આનંદમાં ડૂબવાનો ખેલ છે કે જે રૂહ પોતાના નિજાનંદમાં ડૂબી જાય, એ મસ્તી ચડી જાય. ખેલ એના માટે તો અમે મરી ગયો. એક ચોપાઈ આપણે બોલીએ છીએ ને, અર્શ અજીમકી કંકરી ઉડાવે 14 તબક. એનો અર્થ શું થાય? પરમધામની એક કોકરી આવી જાય તો જો આ જાહેરી અર્થ ના બધા એ કરે છે. અર્શ અજીમકી કંકરી ઉડાવે 14 તબક. પરમધામની એક કંકરી આવી જાય તો બ્રહ્માંડ ઉડી જાય, ખતમ થઈ જાય. ના, રાજજી કે છે અર્શ અજીમ પરમધામની એક કંકરી પણ દેખાઈ જાય, એટલી પણ લજ્જત આવી જાય તો 14 તબક બ્રહ્માંડ તરફની તમારી નજર હટી જાય. રાજજીના અંગની એક ઝલક મળી જાય, અર્શની એક સુગંધી તમારી નાસિકાને પહોંચી જાય, એક જરા સરખો ચમકારો પણ દિલમાં આવી જાય, મારા પ્રીતમના સ્વરૂપની નજર આવી જાય તો 14 લોકના બ્રહ્માંડ પ્રત્યેનું મમત્વ એ જ પલે સમાપ્ત થઈ જાય. એ 14 લોક ઉડી ગયા. ભલે બ્રહ્માંડ એમનું એમ રહ્યું, પણ એના પ્રત્યેની આપણી નજર બદલાઈ ગઈ. આ કંકરી ઉડાવી દે, જીવન સુફલ કરી દે. રાજી કે છે તારું જીવન આવી રીતે તું સફળ કરી દે. આવી રીતે તું રાજી સાથે જોડાઈ જા. જો ગૂંજ अपनी रूह का, જો ગૂંજ अपनी रूह का, खोल माशुक आगू, जो खोल माशुक आगू, यो कर जन्म सुफल, यो कर जन्म सुफल, ऐसी कर हक सो तू, ऐसी कर हक सो तू.